નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સચ સાથે હું છું માનસી સોની અને હું છું અમિતા. વાત કરવી છે એ ઈરાન ઇઝરાયલ યુદ્ધની. જે યુદ્ધનો આજે 14મો દિવસ છે અને યુદ્ધ દિવસે ને દિવસે ખતમ થવાની જગ્યાએ વધુ ને વધુ વિધ્વંસક બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી અયાતુલ્લા ખામેનેઈનું મોત થયું. ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્તપણે ઓપરેશન પાર પાડ્યું. મોજતબા ખામેનેઈને ઈરાનના સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા. મોજતબા ખામેનેઈ અત્યાર સુધી ગાયબ હતા, ક્યાં હતા એ નહોતી ખબર, પરંતુ સૂત્રો અનુસાર એવી માહિતી હતી, ગુપ્ત માહિતી કેટલીક એવી હતી કે મોજતબા ખામેનેઈ અમેરિકાના હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે. જોકે હવે મોજતબા ખામેનેઈ સામે આવ્યા છે અને મોજતબા ખામેનેઈએ કહ્યું છે કે હવે બદલો લેવામાં આવશે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું મોજતબા ખામેનેઈ ઘાયલ છે એટલે હવે વધુ ઘાતક બની શકે છે? આ વિશે વાત કરવી છે. બીજી બાજુ મિડલ ઈસ્ટ ઓસ્ટ્રેલિયાના ફાઇટર જેટ્સ પહોંચ્યા છે. જોકે બીજી બાજુ ફ્રાન્સ અને બ્રિટનના જેટ્સ પહેલાથી જ હાજર છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના ફાઇટર જેટ્સ મોકલી દીધા છે મિડલ ઈસ્ટમાં, કારણ કે ઈરાન સતત ખાડી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે. એ ખાડી દેશોમાં દુબઈ, યુએઈ સહિતના દેશોનો, દુબઈ, બહેરીન, કુવૈત સહિતના દેશોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલામાં ફ્રાન્સ, બ્રિટન, ઇટાલીના જે એરબેઝ છે, એરબેઝને પણ ટાર્ગેટ્સ કરવામાં આવી રહ્યા છે. અમેરિકન એરબેઝની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, ઇટાલીના એરબેઝને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં વધુ ને વધુ વિધ્વંસક હુમલા કરવામાં આવી રહ્યા છે. આપને પણ જણાવી દઈએ કે છેલ્લા 48 કલાકમાં ઇટલી, ફ્રાન્સ અને બ્રિટન, તુર્કી સહિત નાટો દેશોના એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો. હવે નાટો દેશોના એરબેઝ પર જો કોઈ હુમલો કરવામાં આવે છે તો એનો સીધો અર્થ એ થાય છે કે યુદ્ધ નાટો દેશો સાથે થઈ જાય છે. એટલે જ નાટો દેશનું સભ્ય બનવા માંગે છે વિશ્વના તમામ દેશ. અને આ નાટો દેશ પર જો કોઈ પણ દેશ હુમલો કરે છે તો તેના ઉપર અટેક, કાઉન્ટર અટેક કરવા માટે તમામે તમામ નાટો દેશો એક થઈ જાય છે. અહીં એ પણ થયું છે, બ્રિટન, તુર્કી, ફ્રાન્સના એરબેઝ પર અટેક કરવામાં આવ્યો છે. એટલે નાટો દેશો હવે એકજૂટ થઈને શું આ યુદ્ધમાં ઝંપલાવશે એ પણ સવાલ છે. જો કે બીજી બાજુ અમેરિકા, ઇઝરાયલ હવે સ્ટ્રેટેજિક હુમલાઓ કરી રહ્યા છે. ઈરાન પર સતત બેક ટુ બેક 200 હુમલાઓ કન્ટિન્યુ કરવામાં આવ્યા છે. નોન સ્ટોપ અટેક ઈરાન પર કરવામાં આવ્યા છે. બેલિસ્ટિક મિસાઇલથી અટેક કરવામાં આવ્યા અને ઈરાનમાં અત્યાર સુધી આ હુમલામાં 1350 લોકોના મોત થયા છે. હવે આ જ મુદ્દે આખા દિવસની અપડેટ્સ પણ આપણે બતાવી દઈએ 4 વિન્ડોમાં કે ક્યાં શું પરિસ્થિતિ છે. અને એક તરફ જ્યાં હુમલાઓ થઈ રહ્યા છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. બીજી બાજુ અમેરિકાએ મંજૂરી આપી દીધી છે વિશ્વના તમામ દેશોને કે તમે રશિયા પાસેથી તેલની ખરીદી કરી શકો છો માત્ર 30 દિવસ માટે. એટલે આ બધાની હવે અસર શું વર્તાશે, તેલના ભાવ ઉપર શું અસર રહેશે? અને આ બધાની વચ્ચે પહેલા આપણે દ્રશ્યો બતાવી દઈએ કે એક તરફ જે તેલની અછતના અહેવાલો મળી રહ્યા છે, ગેસની અછતના અહેવાલો મળી રહ્યા છે, વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમક્ષ આવીને નિવેદન આપ્યું છે. એલપીજી ગેસ અંગે પીએમ મોદીએ કહ્યું છે કે માત્ર અફવાઓ ફેલાઈ રહી છે, બીજું કશું જ નથી અને આ અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ તેવું દેશના વડાપ્રધાને કહ્યું છે. આ સાથે જ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે ગેસની કોઈ જ અછત નથી. લોકો જે ગેસ સ્ટેશનની બહાર લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે એની કોઈ જરૂર નથી. સમય અનુસાર ગેસ સપ્લાય બધાને મળી રહેવાનો છે અને ભારત પાસે એવી કોઈ કટોકટી નથી. ભારત પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ સરકાર પ્રાયોરિટીના આધારે લોકોને ગેસ આપી રહી છે. ઘરેલું ગેસ છે તેને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે, કમર્શિયલ ગેસને પછી પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. સાથે કાળા બજારી અટકે તે માટે પણ સરકાર સતત એક્ટિવ છે. બીજી બાજુ ઈરાન પર સતત નોનસ્ટોપ એટેક ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. 200 જેટલા નોનસ્ટોપ બેલિસ્ટિક મિસાઇલથી અટેક કરવામાં આવ્યા છે. ઈરાનમાં અત્યાર સુધી મોતનો આંકડો 1350ને પાર પહોંચી ગયો છે. ભયંકર વિધ્વંસ ફેલાયું હોય ઈરાનમાં તેવું કહી શકાય. ઈરાન પણ સામે કાઉન્ટર એટેક કરી રહ્યું છે અને ઈરાન હવે ખાડી દેશોને આ યુદ્ધની આગમાં ધકેલી રહ્યું છે. એટલે ઈરાન હવે ફ્રાન્સના એરબેઝ છે, ઇટાલીના એરબેઝ છે, તુર્કીએ પણ સતત અટેક કરી રહ્યું છે. દુબઈમાં બુર્જ ખલીફા પાસે જ ઈરાને અટેક કર્યો હતો. બહેરીનમાં સતત હુમલાઓ કરી રહ્યું છે ઈરાન. એટલે બેક ટુ બેક ઈરાન અન્ય દેશોને પણ આ યુદ્ધની આગમાં ધકેલી રહ્યું છે. અને આ વચ્ચે યુએસએ વિશ્વના તમામ દેશોને મંજૂરી આપી દીધી છે કે રશિયન ઓઇલ હવે ખરીદી શકાય છે, કારણ કે ખાડી દેશોએ ઓઇલનું અત્યારે જે ઉત્પાદન છે એ ઘટાડી દીધું છે. હંગેરી જેવા દેશોએ ઓઇલનો એક્સપોર્ટ ઘટાડી દીધું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે એટલે અત્યારે કોઈ વિકલ્પ નથી. આ બધી પરિસ્થિતિ વચ્ચે અમિતા હવે સવાલ એ ઉઠે છે કે આ મિડલ ઈસ્ટનું યુદ્ધ શું વિશ્વ યુદ્ધમાં પરિણમશે અને ક્યારે ખતમ થશે? કારણ કે સંકેતો તો વારંવાર આપવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિને જોતા લાગતું નથી કે ટૂંક સમયમાં કે આગામી સમયના ટૂંકા ગાળામાં યુદ્ધ સમાપ્ત થાય. બિલકુલ માનસી, અહીં એવું જરાક પણ નથી લાગી રહ્યું. ભલે જે પણ વાતો થતી હોય, ભારતે હંમેશા જે સમાધાન છે એના પક્ષમાં વાત કરી છે, હંમેશા વાટાઘાટોના પક્ષમાં વાત કરી છે, પરંતુ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય જે મિડલ ઈસ્ટની ખાસ કરીને સ્થિતિ જોઈએ છીએ તો અહીં ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે બંને દેશો ઉગ્ર થઈ રહ્યા છે. એક તરફ ઇઝરાયલે તો ઈરાન પર હુમલા કર્યા હતા, પરંતુ ઈરાનને જે તેની
નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે અથવા તો એમ કહી શકાય કે અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યું છે. કદાચ અમેરિકા અને ઇઝરાયલને એવું હતું કે ઈરાન ચપટીભરમાં હાથમાં આવી જશે, પરંતુ ઈરાને તે બંનેના નાકમાં દમ કરી દીધો છે. એ પણ એટલી જ સાચી વાત છે, મરણિયા થયા બાદ પણ એવા પ્રહાર કરવામાં આવ્યા છે કે તેઓની કરોડરજ્જુ તૂટી જાય. એ યુએસના ફાઇટર જેટ્સ હોય, અબ્રાહમ લિંકન હોય કે પછી આપણે ઇઝરાયલની વાત કરીએ, ઇઝરાયલની પણ ડિફેન્સ સિસ્ટમ મજબૂત માનવામાં આવે છે. અમેરિકનની જે સશસ્ત્ર આખી એક સ્ટ્રેટેજી છે, જે આર્મ્સ છે, એ પણ એટલા જ મજબૂત માનવામાં આવે છે. પરંતુ ઈરાન તરફથી થયેલા હુમલામાં એ બધાને ધ્વસ્ત કરવામાં આવ્યા. એટલે ઈરાન પાસે ક્ષમતા છે, કદાચ કોઈએ જાણી નથી, કોઈએ કલ્પી નથી એવી ક્ષમતાઓ ઈરાન પાસે મળી આવી, પરંતુ ઈરાન આટલે અટક્યું નથી. આપણે જાણીએ છીએ કે આજે ફ્રાન્સના જે બેઝ હતો ત્યાં પણ કરવામાં આવ્યો. હવે સવાલ એ છે કે નાટો દેશ શું આ યુદ્ધમાં ઝંપલાવે છે? હવે આ સ્થિતિમાં આપણે થોડું વધારે ઊંડું વિચારીએ માનસી, કારણ કે જ્યારે યુક્રેન અને રશિયાની વાત હતી ત્યારે પણ આ જ નાટો દેશની ભૂમિકા પર સૌ કોઈની નજર હતી. અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે, કારણ કે જો આ યુદ્ધ છે, આ યુદ્ધ અત્યારે 14મા દિવસે પહેલેથી જ ભીષણ બની ગયું છે. હવે નાટો દેશ શું કરે છે તેના પર સૌની નજર છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જો અહીં આ યુદ્ધમાં ઝંપલાવે છે તો સમીકરણ બદલાય છે, પરંતુ આ સમીકરણ એ યુદ્ધના ખતમ થવા તરફ નથી જતા દેખાતા જો હુમલો કરવામાં આવે છે તો. અને ઈરાને આ બધાની વચ્ચે ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ એક ટ્વીટ કર્યું હતું, લખ્યું હતું કે જો યુદ્ધ સમાપ્ત થઈ જશે, અમારી આ શરતો માનવામાં આવશે તો અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે. 3 શરત પણ ઈરાને મૂકી હતી. અને આજે હવે ઈરાન તરફથી એક ચેતવણી પણ જારી કરવામાં આવી છે કે જો આ યુદ્ધ ન રોકાયું તો ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ ભડકે બળી શકે છે. અત્યારે ક્રૂડ ઓઇલની કિંમત $100 પ્રતિ બેરલ છે, જે આગામી સમયમાં તેની કિંમત વધીને $200 પ્રતિ બેરલ થઈ શકે છે જો આ યુદ્ધ ન રોકાયું તો. સાથે સાથે સવાલ એ પણ ઉઠી રહ્યા છે, જે રીતે બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે રીતે બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ અમેરિકા કરવા જઈ રહ્યું છે, આ તમામ યુદ્ધની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે શું હવે દુનિયા પર પરમાણુ હુમલાનું જોખમ વધ્યું છે. જો કે આ દરેક સમાચાર વિશે વિસ્તારથી વાત કરવી છે અને સાથે એક્સપર્ટ સાથે પણ આપણે વાત કરવી છે, પરંતુ સૌથી પહેલા ભારતની અંદર શું થઈ રહ્યું છે, આ યુદ્ધની પરિસ્થિતિની અસર ભારતની અંદર કેવી વર્તાઈ રહી છે અને ભારતમાં ગેસની અછતનો મામલો શું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે બાબતે પ્રતિક્રિયા આપી છે, તે સમાચાર પર નજર કરી રહીએ, કારણ કે આજના દિવસના સૌથી મોટા સમાચાર છે, જ્યાં પીએમ મોદીએ કહ્યું છે એલપીજીને લઈને કેટલાક લોકો જાણી જોઈને ડર ફેલાવી રહ્યા છે. પીએમ મોદીનું નિવેદન. બિલકુલ, અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એલપીજીને લઈને કેટલાક લોકો જાણી જોઈને ડર ફેલાવી રહ્યા છે તેવી વાત કરી છે, અને એ પણ કહ્યું છે કે આવા લોકો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે આવા લોકોને એમના અજેન્ડા જે ચલાવવા માંગે છે, પરંતુ સંકટના સમયે આ પ્રકારનું વાતાવરણ દેશ માટે નુકસાનકારક છે. એટલે પીએમનું આ નિવેદન ખૂબ સૂચક છે. પહેલા પીએમએ શું કહ્યું એ સાંભળીએ. आजकल बहुत चर्चा एलपीजी को लेकर हो रही है. कुछ लोग हैं जो पैनिक क्रिएट करने का प्रयास कर रहे हैं, अपना एजेंडा चलाना चाहते हैं. मैं इस समय उन पर राजनीतिक टिप्पणी नहीं करना चाहता, लेकिन इतना जरूर कहूंगा कि ऐसा करके वो जनता के समक्ष खुद को एक्सपोज हो ही रहे हैं, पूरे देश का भी बड़ा नुकसान कर रहे हैं. साथियों, आज युद्ध से जो ये वैश्विक संकट आया है, उसके प्रभाव से कोई देश अछूता नहीं है. कम अधिक मात्रा में हर कोई इस संकट के शिकार है. भारत भी इस संकट से निपटने के लिए कोई कसर बाकी नहीं छोड़ रही है. આશ્વાસન આપ્યું છે કે આ સંકટથી બચવા માટે અને સંકટની અસરોને ખાળવા માટે સરકાર પ્રતિબદ્ધ છે, પરંતુ સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી. ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીત કરી. મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે તેમણે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે તણાવ વધી રહ્યો છે એ વધતા તણાવને લઈને ચિંતા વ્યક્ત કરી. નાગરિકોના મોત થઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને સામાન તેમજ ઉર્જાનો જે અવરોધ વિનાનો પુરવઠો છે એ જ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પરંતુ તેમ છતાં એક તરફ શાંતિ માટે પણ તેમણે અપીલ કરી છે. સમાધાન થાય તે માટે વાટાઘાટો કરવામાં આવે તેના પક્ષમાં પોતાનું વલણ તેમણે સ્પષ્ટ કર્યું છે.
એટલે એ દિવસ યાદ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે હતા અને પીએમ ઇઝરાયલથી જેવા રિટર્ન આવે છે કે આગલા જ દિવસથી આ યુદ્ધની શરૂઆત થઈ જાય છે. ઇઝરાયલ અમેરિકા સંયુક્તપણે ઈરાન પર એટેક કરે છે અને આ યુદ્ધ શરૂ થઈ જતું હોય છે. જોકે ભારતની કૂટનીતિક જીત અને ભારતની ડિપ્લોમેસી એટલી મજબૂત છે કે ભારતના ઈરાન સાથે પણ ખૂબ સારા સંબંધો છે, ભારતના ઇઝરાયલ સાથે પણ ખૂબ સારા સંબંધો છે અને ભારતના અમેરિકા સાથે પણ ખૂબ સારા સંબંધો છે. ઇઝરાયલ સાથેના સંબંધોમાં આપણે ઇઝરાયલ સાથે શસ્ત્ર સોદો કર્યો છે, આ સાથે સાથે ઈરાન સાથે આપણે સમજૂતીની વાતો કરી રહ્યા છે, આ સાથે અમેરિકાએ આપણને મંજૂરી આપી દીધી છે કે રશિયન તેલ તમે ખરીદી શકો છો. જો કે અમેરિકાએ ટેરિફ પણ પાછો ખેંચી લીધો છે. રશિયા સાથે આપણા સારા સંબંધો છે એટલે રશિયા પાસેથી આપણે તેલની ખરીદી કરી રહ્યા છે. એટલે યુરોપિયન યુનિયન સાથે આપણે હમણાં જ મધર ઓફ ઓલ ડીલ્સ કરી છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. એટલે વિશ્વના જે તમામ મોટા ભાગના દેશો છે એ દેશોની સાથે ભારતના કેટલા સારા ટર્મ્સ છે એનું પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છે. પરંતુ મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, હોર્મુઝ સ્ટ્રેટમાં જાણે કે યુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો હોય એ પ્રકારે બેક ટુ બેક અટેક કરવામાં આવી રહ્યા છે. એક શબ્દ જહાજોને નિશાન બનાવવામાં આવી રહી છે. ફ્રાન્સના જહાજ હોય, જાપાનના જહાજ હોય, ઇટલીના જહાજ હોય, દરેકે દરેક જહાજને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ પણ જહાજે પસાર થવું હશે તો પહેલા ઈરાનિયન નેવીનો સંપર્ક કરવો પડશે, તેમની સાથે વાત કરવી પડશે. જો મંજૂરી આપશે ઈરાન તો જે જહાજ ત્યાંથી પસાર થઈ શકશે. જો કે ભારતને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજને અવન જવન માટે મંજૂરી મળી ગઈ છે, પરંતુ ઇઝરાયલ, અમેરિકા સહિત ઘણા બધા એવા દેશો છે કે જેને મંજૂરી નથી મળી અને જેનું પરિણામ ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે. જો કે આ જ મુદ્દે સમગ્ર મિડલ ઈસ્ટની જે સ્થિતિ છે તે મુદ્દે આપણે વાત કરવી છે. આપણી સાથે આજે ડિફેન્સ એક્સપર્ટ અમૃતલાલજી મકવાણા જોડાઈ ગયા છે. અમૃતલાલજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અમૃતલાલજી, હજુ ગઈકાલ સુધી ઈરાનના રાષ્ટ્રપતિ એવું કહેતા હતા કે અમારી આ 3 શરત છે અને જો આ 3 શરત અમેરિકા માની લેશે તો અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે. પહેલા તો યુદ્ધમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે, અમારા જે અધિકારો છે એને માન્યતા આપવામાં આવે અને સાથે સાથે હવે આવા હુમલા નહીં થાય એની આંતરરાષ્ટ્રીય ગેરંટી મળે. આ 3 માંગ કરી ઈરાને. હવે આજે ફરી એકવાર ઈરાનના રાષ્ટ્રપતિ તરફથી એવું કહેવાયું છે, ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ નહીં રોકાય તો ક્રૂડ ઓઇલના ભાવ ભડકે વળશે. અત્યારે જે $100 પ્રતિ બેરલ છે, $200 પ્રતિ બેરલ થઈ જશે અને મિડલ ઈસ્ટના દેશોમાં અત્યારે ઓલરેડી અસર આપણે જોઈ રહ્યા છે. વિશ્વના દેશોમાં તેની કેવી અસર વર્તાશે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે આપનો સવાલ બહુ સરસ મજાનો છે. દર્શક મિત્રો, આજે જે પ્રમાણે 28મી ફેબ્રુઆરીથી માંડીને આજ 14મા દિવસ સુધી જે સંયુક્ત યુદ્ધ કહી શકાય કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ દરમિયાન જ્યારે પ્રશ્ન આવ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવામાં આવે અને એમાં માત્ર 3 દેશોને જ પરવાનગી આપવામાં આવે, રશિયા, ચાઇના અને ભારત, તો એના અનુસંધાને તો દુનિયાનું એમ કહેવાય 20 થી 30% જે ઓઇલ છે આ રસ્તેથી બધું પસાર થાય છે. એટલે કે ગલ્ફ ઓફ પર્શિયન અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે જે એક સાંકડો રસ્તો છે, દરિયાઈ રસ્તો, જેને આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહીએ છીએ, અને એ રસ્તા દ્વારા મિડલ ઈસ્ટના તમામ જે ઓઇલ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ જે કરવામાં આવે છે એ તમામ આ જ રસ્તેથી પસાર થઈને જવાનું હોય છે. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે એક તરફ ઇઝરાયલ ઈરાન ઉપર હુમલો કરી રહ્યો છે, બીજી તરફ અમેરિકા એના ઉપર હુમલો કરી રહ્યો છે, ત્રીજી તરફ જે ઈરાન છે એ મિડલ ઈસ્ટમાં આવેલા 20 થી 25 અમેરિકાના જે બેસીસ છે એમાં ખાસ કરીને નેવલ બેઝ બહેરીન, કતાર છે, કુવેત છે, સાઉદી અરેબિયા છે, જે જગ્યાએ એમના મહત્વપૂર્ણ બેસો છે એ બેસો ઉપર વારંવાર એમના હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે અમેરિકાને મોટે પાયે નુકસાન થયું છે, ઘણા બધા સૈનિકોની ખુવારી થઈ છે. તો આવા સંજોગોમાં આજે વિશ્વની અંદર અફરાતફરીનો માહોલ હોય કે એમ કહી શકાય કે ઓઇલ ક્રાઇસિસનો જે માહોલ આવ્યો છે, ગેસ, એલપીજી ગેસનો જે માહોલ ઊભો થયો છે, એના અનુસંધાને લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં અમેરિકા જે પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિએ 3 શરતો રાખી છે. સર્વપ્રથમ જે શરત એણે મૂકેલી છે કે અમેરિકા પોતાના જેટલા મિડલ ઈસ્ટમાં આવેલા બેસીસ ખાલી કરીને જતા રહે. બીજો એમણે કીધું કે જે વળતર છે, અમને જે નુકસાન થયું છે વળતર આપવામાં આવે અને અમને માન્યતા આપવામાં આવે. તો આ પ્રમાણેની જે શરતો એમની સમક્ષ રાખેલી છે, તો કદાચ હવે જે પ્રમાણે અમેરિકા એન્ટ્રી થતા તો થઈ ગઈ છે, પણ આ એક ગળાની ફાંસ બનીને અમેરિકાને સતાવી રહી છે. એ પુરવઠો જેટલો જોઈએ એણે અનુમાન કરેલું કે અઠવાડિયા 10 દિવસની અંદર હું બધું પતાવી દઈશ,
પણ આ શક્ય નથી અઠવાડિયા 10 દીમાં પૂરું થઈ અચ્છા, શકે એમ, અબ્દુલ કારણ બાજી, ઈરાન કે અત્યારે અત્યારે બાજી અમેરિકાને હંફાવી રહ્યું છે. ઈરાને અમેરિકાની નાકમાં દમ કરી રાખ્યો હોય એવું લાગે છે, કારણ કે અમેરિકી સાંસદના સભ્યોએ પણ એવું મત પોતાનો મૂક્યો હતો કે આ યુદ્ધના કારણે આપણને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે અને અમેરિકા પણ યુદ્ધની તરફેણમાં નથી, એવો પણ એક સંકેત વચમાં આપવામાં આવ્યો હતો. હવે ઈરાને સમુદ્રમાં માઇન્સ પાથરી દીધી છે, અમેરિકાના નાકમાં દમ કરી રાખ્યો છે, તો શું હવે ઈરાન અમેરિકાને હંફાવી રહ્યું છે? ઈરાનની સ્ટ્રેટેજી શું છે આખરે? હવે જો કોઈ પણ દેશ છે એની સંખ્યા તરફ આપણે ન જવું જોઈએ કે એના વિસ્તાર તરફ ન જવું જોઈએ. હું ખાલી એક ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની સમાનતા વિશે બતાવીશ કે ઇઝરાયલ એક નાનકડો દેશ, 22,145 વર્ગ કિલોમીટર, અને એની લંબાઈ ચોડાઈમાં આપણે ઉત્તરથી દક્ષિણ લંબાઈ ગણીએ તો 435 કિલોમીટર લંબાઈ છે અને પહોળાઈ ગણીએ તો 135 કિલોમીટર. આવા ટૂંકા દેશની અંદર કહી શકાય જેની પોપ્યુલેશન છે માત્ર 87 લાખ છે, અને આના કરતા ઈરાન એટલે 75 ગણો મોટો, 75 ટાઈમ્સ બિગર દેન ધેટ, 16,48,000 વર્ગ કિલોમીટર અને 9 કરોડ અને 25 લાખ જેટલી એની પોપ્યુલેશન હોય. પણ અહીંયા આપણે બે પાસાઓ જોવાના છે. પહેલી પાસું છે ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, બીજી પાસું છે અદ્યતન એરફોર્સ, અને ત્રીજું પાસું છે સાયબર સિક્યોરિટી. તો અહીંયા આ રીતે જોતા ઇઝરાયલ છે આખી દુનિયાની અંદર ઇન્ટેલિજન્સમાં અગર આગળ પડતું હોય તો નંબર 1 કોઈ એજન્સી હોય તો એ મોસાદ છે, અને બીજું અદ્યતન એમની પાસે કહી શકાય કે આજે એરફોર્સ છે, અને ત્રીજું પાસું આપણે લઈએ તો એની પાસે એર ડિફેન્સ જે સિસ્ટમ છે, એક ટૂંકી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ જે છે જેને આપણે આયરન ડોમ કહીએ છીએ. 70 થી 90 કિલોમીટરના દાયરામાં કોઈ પણ મિસાઇલ, કોઈ પણ ડ્રોન, કોઈ પણ એરક્રાફ્ટ જો નજીકમાં આવે તો એને તોડી પાડવાનું કામ આયરન ડોમ કરતું હોય છે. પછી જે મીડિયમ જે રેન્જ છે જેનું નામ છે ડેવિડ સ્લિંગ, આ ડેવિડ સ્લિંગ 50 કિલોમીટરથી માંડીને 300 કિલોમીટરના દાયરામાં કોઈ પણ મિસાઇલ, કોઈ પણ એરક્રાફ્ટ હોય કે કોઈ પણ દુશ્મન દેશની જહાજ હોય એને તોડી પાડવાનું કામ આ જે ડેવિડ સ્લિંગ નામનું જે એર ડિફેન્સ સિસ્ટમ છે. અને ત્રીજું છે એરે-3, જે લોંગ એટલે લગભગ 2500 કિલોમીટરથી માંડીને 5000 કિલોમીટરના દાયરા સુધી કોઈ પણ દુશ્મન દેશનો એરક્રાફ્ટ આવતું હોય અથવા તો કોઈ પણ ડ્રોન આવતું હોય તો એને તોડી પાડવાનું. તો 3 લેયર જેની પાસે સિક્યોરિટી છે, 3 લેયર એ ડિફેન્સ સિસ્ટમ છે, અને એની કારગર ક્ષમતા જે આપણે કહી શકાય કે 85 થી 90% જેટલી કારગર એની ક્ષમતા છે. જ્યારે ઈરાન પાસે આપણે મહત્વપૂર્ણ પાસું આપણે જોઈએ તો ભલે એની એરફોર્સ નબળી હોય પણ એની સાથે સાથે એમનું મહત્વનું પાસું કોઈ હોય તો બેલિસ્ટિક મિસાઇલ છે, એની મહત્વનું પાસું હોય તો ડ્રોન છે. આજે એમની પાસે જે ડ્રોન ટેકનોલોજી, કામકાજી ડ્રોન એ અદ્ભુત અને સાવ ઓછા કરશે. લાખોની સંખ્યામાં એમની પાસે લીડર છે મોજતબા ખામેની અત્યાર સુધી ક્યાં હતા કોઈને નથી ખબર. એક દાવો એવો કરવામાં આવ્યો હતો, ગુપ્ત માહિતી એવી હતી કે મોજતબા ખામેની કદાચ ઘાયલ હોઈ શકે છે, અને હવે મોજતબા ખામેની સામે આવ્યા છે, હવે સ્પષ્ટ સંકેત આપી દીધા છે અને કડક શબ્દોમાં કહી દીધું છે કે યુદ્ધ તો અમે લડીને રહેશું અને હવે જે પણ થાય. એટલે મોજતબા ખામેની ઇઝ બેક એવું એક સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. શું એવું માની શકાય કે ઘાયલ શેર વધુ ઘાતક હોઈ શકે છે? ચોક્કસ, કારણ કે દરેક વ્યક્તિ આજે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, પોતાના બચાવ માટે અંડરગ્રાઉન્ડ બંકરો કરતા હોય છે, અને એ બંકરોના લીધે એ પોતાનો બચાવ બી કરી શકે. પણ અત્યારે જે પ્રમાણે એના જે બીજા સુપ્રીમ લીડર જે મોજતબા જે છે એમના ઉપર પણ અમેરિકા એટેક કરેલો ને ઘાયલ થઈ ગયેલા, પણ એને કહ્યું કે અમે અમારા શરીરમાં જ્યાં સુધી લાસ્ટ લોહીનું ટીપું રહેશે ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખીશું, જ્યાં સુધી છેલ્લો શ્વાસ બાકી હશે ત્યાં સુધી મરણિયા બનીને અમે એમનો સામનો કરીશું. આજે સત્તાવાર આંકડાઓ પ્રમાણે કહી શકાય કે એમની પાસે લગભગ 3000 જેટલી બેલિસ્ટિક મિસાઇલ છે, જેમનો રેન્જ લગભગ 2000 કિલોમીટર સુધી પણ જઈ શકે છે, અને દ્રોણની અનેકની લાખોની સંખ્યામાં એમની પાસે દ્રોણ છે. અને આજે જે તમે સવાલ મને કર્યો કે જે પ્રમાણે આજે આ 3 દેશોને છોડીને અમેરિકાને હંફાવવા માટે, ઇઝરાયલને હંફાવવા માટે એની પાસે સ્ટેટ ઓફ હોર્મેજ એક સૌથી મોટામાં મોટો સ્ટ્રેટેજિક પોઈન્ટ છે કે દુનિયાનું નાક દબાવો.
બિલકુલ આર્થિક સર, મંદી અહીં એક આવી સવાલ જાય. એ પણ થાય છે, લોકો આપે જે સ્ટ્રેટેજીની વાત કરી, તમે એ તુલના તો કરી કે કેવી રીતે તેના પ્લસ પોઈન્ટ વધે છે, અને સ્ટ્રેટેજીની વાત કરીએ તો અત્યાર સુધી ઈરાન જે છે એ અમેરિકા અને ઇઝરાયલને તો હંફાવતું હતું, પણ ગલ્ફ કન્ટ્રીઝ પર જે હુમલા થઈ રહ્યા હતા ત્યારબાદ આજે હવે જેને ફ્રાન્સ એટલે કે નાટો દેશને પર પણ એની નજર ગઈ તેવું લાગી રહ્યું છે. હવે આ સ્ટ્રેટેજી કેવી રીતે બદલાઈ રહી છે એના વિશે આપનું શું કહેવું છે? શું નાટો દેશ પર હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો કે જેથી તેઓ પણ આ યુદ્ધમાં સામેલ થાય? આ યુદ્ધ છે હવે પ્રાદેશિક યુદ્ધ તરફ જઈ રહ્યું છે, કે રિજનલ વોર, કે નાના નાના કન્ટ્રી એક સાથે જોડાશે. જે પ્રમાણે ઈરાનને સપોર્ટ કરનારા દેશોમાં આપણે કહીએ તો ખાસ કરીને જે હિઝબોલા જે એને શરૂઆતથી એનું સમર્થન કરતા આવે લેબનાન, જેની અંદર હિઝબોલા ઉગ્રવાદી સંગઠન છે. ત્યાર પછી યમનની અંદર હુતી સંગઠન છે, અને ગાઝાની અંદર જે સંગઠન આવેલા છે. આ તમામે તમામ સંગઠનો એક સાથે મળીને જો ઇઝરાયલ ઉપર હુમલો કરે તો કદાચ એને થોડું પાછળ પડવું પડે. એની સાથે સાથે ઈરાકની અંદર જે ઈરાક મિલિશિયા છે, તો આ પ્રમાણેના 4-5 જે સંગઠનો છે, 4-5 દેશો ઈરાનને મદદ કરી શકે તેમ છે. પણ અત્યારે ઈરાને ચોખ્ખું કહી દીધું છે દુનિયાને કે અમેરિકાને સપોર્ટ કરનારા કોઈ પણ દેશો હશે, ઇઝરાયલને સપોર્ટ કરનારા કોઈ પણ દેશો હશે, તો અમે એને કોઈ પણ સંજોગોમાં છોડીશું નહીં. ભલે પછી પાકિસ્તાન કામ ન હોય. જે સાઉદી અરેબિયા ઉપર જે પ્રમાણે એટેક કરવામાં આવ્યો, અને સાઉદી અરેબિયા અને પાકિસ્તાને જે હમણાં સપ્ટેમ્બર મહિનામાં એગ્રીમેન્ટ કરેલા કે તમારા ઉપર કોઈ યુદ્ધ થાય તો એ અમારા ઉપર યુદ્ધ માનીને અમે તમને સપોર્ટ કરવા માટે આવીશું. તો આજે શહેબાઝ શરીફ પણ એમ કે સાઉદી અરેબિયામાં આવેલા છે, એમની સાથે વાટાઘાટો કરવા માટે, પણ એ બે બાજુ ફસાઈ ગયા છે. જો સાઉદી અરેબિયાને મદદ કરે તો યુનાઇટેડ આરબ અમીરાતને સાઉદીને મદદ કરે તો ઈરાનના દુશ્મન બની જાય, અમેરિકાના દુશ્મન બની જાય. તો આ પ્રમાણે બંને બાજુ એને મતલબ ગળામાં ફાંસ અટકાયેલી છે કે મારે જવું તો ક્યાં જવું. શિકાર ફસાઈ ગયો છે બરોબર રીતે. તો આ રીતે નાટો કન્ટ્રીને પણ ધમકી આપી છે ઈરાને કે કોઈ પણ દેશ જો તમે મિડલ ઈસ્ટને મદદ કરશો કે અમેરિકાને મદદ કરશો તો અમે તમારી ખેર નથી. કારણ કે આજે આની પાસે ઓળના કુવાઓ બેલિસ્ટિક છે. મિસાઇલોનો ઉપયોગ હવે કરવામાં આવી રહ્યો છે. યુએસએસ અબ્રાહમ લિંકન ટાર્ગેટ ઉપર છે, ઘણા દેશોના સૈન્ય બેઝ પણ ટાર્ગેટ ઉપર છે, એર બેઝ પણ ટાર્ગેટ ઉપર છે. શું હવે પરમાણુ હુમલાનો ખતરો વધુ વિધ્વંસક બનતો જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે આપને આ યુદ્ધની અત્યારની પરિસ્થિતિને જોતા? પરમાણુ શસ્ત્ર તો તમારે કલ્પના બી નહીં કરવાની કોઈએ પણ. આ તો એક ડેટરન્સ છે લાસ્ટ. હું દર્શક મિત્રોને ખાલી ડરાવવા નથી માંગતો, પણ એક નાનકડી એવી વાત કરવા માંગુ છું. પરમાણુ શસ્ત્ર એટલે યુરેનિયમ 239 અને પ્લુટોનિયમ 245. આ બંનેના જે કેમિકલ રિએક્શન થાય એમાંથી 10 લાખ ટન એનર્જી ઉત્પન્ન થાય, અને એ એનર્જીને કારણે 1 મિનિટની અંદર એનું જે તાપમાન છે 1 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. જે સૂર્યનું કેન્દ્ર હોય, સૂર્યના કેન્દ્રનું જે તાપમાન છે 1 કરોડ ડિગ્રી તાપમાનમાં ઘડીના 6ઠ્ઠા ભાગમાં આખું શહેર બળીને ખાખ થઈ જાય. અને ત્યાર પછી એમાંથી અગનગોળા ઉત્પન્ન થાય, જેને કહેવાય ફાયરબોલ્સ. અને એ ફાયરબોલ્સ આખી પૃથ્વીને એમ કહી દો કે એક ન્યુક્લિયર વિન્ટરની અંદર ફેરવી નાખે, અને ત્યાર પછી એમાંથી રિએક્શન હુમલાની આશંકા ઓછી છે એવું કહી શકાય? એ બિલકુલ નહીવત છે. ઓછી નહીં, બિલકુલ નહીવત થશે જ નહીં. આ તો છેલ્લી કટોકટી છે, પરંતુ યુદ્ધ તો વધુ ને વધુ વિધ્વંસક બનતું જઈ રહ્યું છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ પર પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. ઈરાને એવી પણ ચેતવણી આપી છે કે જો યુદ્ધ રોકાશે નહીં તો ક્રૂડ ઓઇલના ભાવ સીધા અત્યારે જે $100 પ્રતિ બેરલ છે $200 પ્રતિ બેરલ જઈ શકશે. હવે ઈરાન એક દેશ જેની પાસે અત્યારે પ્રોક્સી સંગઠનો છે, પ્રોક્સી સંગઠનોના સહારે અત્યારે યુદ્ધ લડી રહ્યું છે, અમેરિકાને હંફાવી રહ્યું છે. શું આપને લાગે છે કે અન્ય જે દેશો છે આ યુદ્ધમાં ધકેલાઈ ગયા છે, મિડલ ઈસ્ટના દેશો, ખાડી દેશો, નાટોના દેશો, એ બધા દેશ સાથે મળીને પણ હોર્મુઝ સ્ટ્રેટને ફ્રી કરાવી શકશે? નહીં. આ સવાલ બહુ સરસ મજાનો સ્ટ્રેટેજિક સવાલ છે. એની પાછળનું મહત્વનું કારણ તમે ઘણા સમયથી જોતા હશો તો આજે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે. હવે અમેરિકાની કોઈ ધમકીથી ડરતા નથી. આજે લિબિયા સાથે એટલા વર્ષો સુધી યુદ્ધ કર્યું, અફઘાન સાથે એટલા વર્ષો યુદ્ધ કર્યું, ઈરાકમાં એટલું યુદ્ધ કર્યું, બીજા કન્ટ્રીઓની અંદર યુદ્ધ કરેલું છે. તો અત્યારે દરેક વ્યક્તિ, દરેક દેશોને ખ્યાલ આવી ગયો છે કે અમેરિકા ખાલી તમારા ઉપર ધ્રોસ જમાવવા માંગે છે, તો એની એટલી પેલી લેવાની છે નહીં. અને હવે આ જે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે એની અંદર ભારત, રશિયા અને ચાઇના આ ત્રણેય એક સાથે છે.
અને બીજા અમુક નાટો કન્ટ્રીમાં બી તમે જોયું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. ઘણા બધા નાટો કન્ટ્રી જે છે એ ભારત સાથે છે, ભારતના સપોર્ટમાં છે. હમણાં કેનેડા સાથે જે મુલાકાત કરવા આવી ભારતના પ્રધાનમંત્રી સાથે જ્યારે ભારતમાં આવેલા ત્યારે આપણે યુરેનિયમનો સોદો કરેલો છે. તો આ પ્રમાણે જોતા હવે ભારતનો જે વર્લ્ડ ઓર્ડર જે બદલાઈ રહ્યો છે તો અમેરિકાને પણ ક્યાંક અંશે હવે એને થોડુંક પોતાને વિચાર કરવાની જરૂર છે, એનાલિસિસ કરવાની જરૂર છે. કારણ કે આ 3 કન્ટ્રીને કોઈ જાતનો વાંધો નહીં આવે ક્રૂડ ઓઇલ માટે. તકલીફ પડશે તો યુરોપિયન દેશોને તકલીફ પડશે તો અમેરિકાને તકલીફ પડશે. તો એટલા માટે એમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી. દર્શક મિત્રોને મારી વિનંતી છે કે કોઈ એલપીજી માટે કોઈ એવા ખોટા એમ કહી શકાય કે કોઈ વધારે પૈસા દેવાની જરૂર નથી, સંગ્રહ કરવાની જરૂર નથી. કારણ કે ભારત માટે તો સિચ્યુએશન અંડર કંટ્રોલ જ છે. ટેન્શનની વસ્તુ અમેરિકા માટે છે. અમૃતલાલજી, હાલ સમયનો અભાવ છે અમારી પાસે, પરંતુ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અત્યારે જે ક્રૂડ ઓઇલ, એલપીજી ગેસને લઈને જે અત્યારે સિચ્યુએશન ઊભી થઈ છે કે અછત છે, પરંતુ ભારતે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ભારતનું જે વૈશ્વિક ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે, સાથે સાથે ભારતે જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને આગોતરું આયોજન કરી લીધું છે. ભારત પાસે પૂરતો જથ્થો ગેસ અને ઓઇલનો પણ ઉપલબ્ધ છે, પરંતુ આ યુદ્ધના કારણે જે ચિંતા છે એ ચિંતા છે અત્યારે અમેરિકાને સહિત ખાડી દેશોને, યુરોપિયન કન્ટ્રીઝને વધારે ચિંતા છે. એટલે એ બધી કન્ટ્રીઝને અત્યારે ચિંતા કરવાની જરૂર છે અને આશા રાખી શકાય કે યુદ્ધ જલ્દી જ આ યુદ્ધનો અંત આવે. કારણ કે દિવસે ને દિવસે જ્યારે આ યુદ્ધ વધુ વિધ્વંસક બને છે તો યુદ્ધમાં આર્થિક રીતે તો ઘણા બધા દેશો આવી જ જાય છે લપેટમાં, પરંતુ સાથે સાથે વર્લ્ડ ઇકોનોમીને પણ મોટી અસર પડે છે. એક આખું જે વર્લ્ડ ઓર્ડર છે, ઇકોનોમિક ઓર્ડર, એ પણ સતત બદલાતું જઈ રહ્યું છે. ભારતને એના અત્યારે બેનિફિટ એ છે કે ભારત અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડરમાં આગળ છે, પરંતુ વૈશ્વિક સ્તરે જોવા જઈએ લાંબા ગાળે તો ઘણી મોટી અસર તેની પડી શકે છે સ્ટ્રેટેજિક રીતે, અને એના કારણે યુદ્ધ અટકવું ખૂબ જરૂરી છે. નહીં તો ઘણા બધા દેશોને નુકસાની થશે, દેવું થઈ જશે અને આર્થિક રીતે પણ ઘણા બધા દેશો આ યુદ્ધની આગમાં ધકેલાઈને પાયમાલ પણ બની શકે છે. આશા રાખીએ કે યુદ્ધનો આજે 14મો દિવસ છે, પરંતુ જલ્દી જ આ યુદ્ધનો અંત આવી જાય. આ સાથે જ સીધું નિસટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.